સિંગાપોરની શારદા ઇંગ્લિશ એકેડમી શાળાના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર જુદા જુદા કાર્યક્રમો થકી વિદ્યાર્થી, વાલી મિત્રો તથા અન્ય શાળાના વિદ્યાર્થી મિત્રોને પણ આમંત્રણ આપી વિવિધ કાર્યક્રમો થયા હતા, જેમાંથી આ વર્ષે રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે વાર્ષિક ઉત્સવ તરીકે એન્યુઅલ ફંક્શન તારીખ 15/2/2026 રવિવારના રોજ જ્ઞાનબાગ ફાર્મમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં ક્રેડિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સંગીની ગ્રુપના ડિરેક્ટર વેલજીભાઈ છેટા તથા ભૂતપૂર્વ ટીપી ચેરમેન અને સામાજિક કાર્યકર બાબુભાઈ જીરાવાલા, જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર, શ્રેષ્ઠ શિક્ષણ એવોર્ડ મેળવનાર રમાબેન ખાતરા તથા સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ બીબી કરપડા સહિતના મહેમાન ઉપસ્થિત રહ્યા હતા, તેમજ શાળાના ટ્રસ્ટી જેડપી ખેની, હર્ષદભાઈ માવાણી, સૌજીભાઈ પટેલ, જમીનભાઈ પટેલ, આરએલ માવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના 25 વર્ષ સફળતાના સાક્ષી બનનારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, સૌજીભાઈ પટેલ, શારદા વિદ્યા મંદિર શારદા ઇંગ્લિશ એકેડમીની અંદર ટ્રસ્ટી તરીકે, સેક્રેટરી તરીકે આ શાળાની અંદર ભૂમિકા ભજવું છું. સૌજી સર, આપણે 25 વર્ષ શારદા વિદ્યા મંદિરમાં ટ્રસ્ટી તરીકે કર્યા. આજે જ્યારે 25 વર્ષ પૂરા થયા છે, આપણે કેવી લાગણી અનુભવી રહ્યા છો? 25 વર્ષ પહેલાં જ્યારે આ શાળાની શરૂઆત કરી ત્યારે સિંગણપોર વિસ્તારની અંદર કોઈ સોસાયટીનો વિકાસ નહોતો. સિંગણપોર ગામમાં ખાસ કરીને કોઈ વિકાસ નહોતો, ત્યારે આ સંસ્થાની શરૂઆત કરેલી. સામાન્ય પરિવારના લોકો આ વિસ્તારની અંદર વસવાની શરૂઆત કરી ત્યારે આ શાળાની શરૂઆત કરેલી છે. વાલી, વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોનો ખૂબ સારા સહકારથી અમે ખૂબ સારી રીતે પ્રગતિ કરી શક્યા. શિક્ષણ સાથે સંસ્કાર સાથેનું શિક્ષણ આપ્યું અને બાળકોએ પોતાની કારકિર્દી બનાવીને 25 વર્ષની અંદર ઘણા બધા અમારી શાળાના વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલો છે કે પોતાની રીતે બિઝનેસની અંદર, વકીલાતની અંદર કે પ્રાઇવેટ કંપનીઓની અંદર ખૂબ સરસ રીતે બહોળા પ્રમાણની અંદર અમારા વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવીને પોતાનું પરિવારનું સંચાલન અત્યારે કરી રહ્યા છે. અમારો એક વિદ્યાર્થી જ્યારે સાયન્સની અંદર 360માંથી 300 ગુણ કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથની અંદર લાવ્યો ત્યારે શારદા વિદ્યા મંદિર સાયન્સનું ખૂબ સારું ગૌરવ વધાર્યું હતું. એવી જ રીતે ગુજકેટની અંદર પણ અમારો વિદ્યાર્થી 120માંથી 120 લાવ્યો અને પોતાની કારકિર્દી અત્યારે ખૂબ સરસ રીતે બનાવીને પોતાનું જીવન જીવી રહ્યો છે અને શાળાનું, સમાજનું અને એનું ગૌરવ વધાર્યું છે. એ અમારા માટે ગૌરવની વાત છે. બીજા બાળકો વિવિધ સંગીતની અંદર, ડાન્સની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવીને એની અંદર પણ કારકિર્દી બનાવી છે, એનો આનંદ છે. સર, અંતમાં આપ સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવવા માંગો છો? આ તકે શું મેસેજ પાઠવવા માંગો? આવતા દિવસોની અંદર હજુ પણ આપણા માટે, પરિવાર માટે એક ચેલેન્જ છે. બાળકોને આ મોબાઈલ અને ટીવીમાંથી બહાર કાઢીને અત્યારે બહારની દુનિયાની અંદર બાળકોને સંસ્કાર સાથે આગળ વધારવા એ વાલીઓ માટેની જવાબદારી પણ છે, શાળા માટેની, શિક્ષક માટેની પણ જવાબદારી છે. એ સરસ રીતે નિભાવીને આ શાળાની અંદર મૂલ્ય સાથેનું શિક્ષણ અમે આપવા માટે આવતા દિવસોમાં પણ પ્રયત્ન કરશું વાલીના સહકારથી. શ્રી શારદા વિદ્યા મંદિર અને શારદા ઇંગ્લિશ એકેડમી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બંને શાળા 25 વર્ષ જ્યારે પૂર્ણ કરવા જઈ રહી છે, ત્યારે આ વર્ષે ખૂબ સરસ કાર્યક્રમો થયા અને આ બધા જ કાર્યક્રમોની અંદર શાળા પરિવારના તમામ વ્યક્તિઓએ ખૂબ સારો સાથ આપ્યો છે. વાલી મિત્રોનો પણ સારો સાથ રહ્યો છે. શિક્ષણની વાત કરું તો અમારી શિક્ષણ પદ્ધતિ આજે એટલું સરસ રીતે કાર્ય કરી રહી છે કે એજ્યુકેશનની અંદર દિવસે ને દિવસે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે. અમારી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓ આજે દેશ અને વિદેશની અંદર પોતપોતાની કારકિર્દી બનાવી રહ્યા છે. ગઈકાલના કાર્યક્રમ શ્રી શારદા વિદ્યા મંદિરનો સમર્થ હતો, જેની અંદર બહુ જ બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા અને તેઓ આજે શાળાનું નામ અને રાષ્ટ્રનું નામ રોશન કરી રહ્યા છે. સાથે સાથે એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ બોર્ડની અંદર ખૂબ સારું પરિણામ લાવ્યા છે. ગત વર્ષે પણ અમારા વિદ્યાર્થીઓ 2જો નંબર અને 5મો નંબર લાવ્યા હતા. ગુજકેટની અંદર 120માંથી 120 પણ લાવ્યા છે અને તમામ વિષયોમાં 100માંથી 100 માર્ક્સ લાવવાવાળા પણ વિદ્યાર્થી છે. શાળાના ટ્રસ્ટ મંડળ દ્વારા ખૂબ સારી રીતે સપોર્ટ કરવામાં આવે છે. એટલા માટે જ આજે શિક્ષણની અંદર સંસ્કારોની સાથે સાથે શિક્ષણનું ઘડતર અમારી શાળા કરી રહી છે. એ વાતનો અમને ગર્વ છે અને એટલા માટે જ આ 25 વર્ષ નહીં, હજી પણ 50 અને 100 વર્ષ સુધી આવી જ રીતે અમે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહીશું, કારણ કે વાલી મિત્રો અને વિદ્યાર્થીઓનો અમને સાથ મળે છે, શિક્ષણ ટીમનો સાથ મળે છે. એટલે આજે અમે સફળતાના શિખરો સર કરી ચૂક્યા છે. જય હિન્દ, જય ભારત.
Vande Mataram. I am Ghanshyam Kumar, principal of Sharda English Academy. Today is the day of immense pride and joy. We are going to celebrate our annual function. It's not just an annual function, it is the silver jubilee of our institute, which is well managed by the Saurashtra Education Trust since 2001. Sharda English Academy has not only focused on academic only, but also we have arranged the various activity on our silver jubilee. I would be thanks to all my staff members, management team and parents who have given the support, and that's why we could celebrate all this activity nicely this year. It's not only silver jubilee, it's a day of great celebration for all of us. Thank you. સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા વિદ્યા મંદિર અને શારદા ઇંગ્લિશ એકેડેમીમાં આજે અમે સુવર્ણ જયંતિ રજત જયંતિ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ. ત્યારે અમારા દરેક પરિવારના સભ્યો એવા વાલી મિત્રો, પરિવારના સભ્યો એવા સ્ટાફ, શૈક્ષણિક સ્ટાફ દરેકની અમે ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આવતા સમયમાં અમારી શાળા ખૂબ પ્રગતિ કરે, ખૂબ ઊંચા શિખરો સર કરે એવી અમને દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન મળતું રહે એવી આશા રાખીએ છીએ. જમીન સર 2001થી આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે એક વિદ્યાર્થીની શરૂઆત કરી, આજે આ 25 વર્ષ બાદ કેટલા વિદ્યાર્થીઓ આપણી શાળામાં ભણી રહ્યા છે અને શૈક્ષણિક રીતે કેવા આપણે સુસજ્જ છીએ? 2001થી શાળાની શુભ શરૂઆત થઈ ત્યારે શરૂઆતમાં 2001માં ધરતીકંપની પરિસ્થિતિમાં સ્કૂલ ઊભી કરી અને એ વિકટ પરિસ્થિતિમાં પણ અમે લડ્યા, પરિબળોનો સામનો કરીને અમે ખૂબ આગળ વધ્યા. અત્યારે કોવિડ જેવી સ્થિતિને પણ પાર પાડીને અમે મોટું વટવૃક્ષ ઊભું કર્યું છે. ત્યારે હાલ અમારી પાસે 2600 જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને એ દરેક વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથોસાથ એ લોકોનો ખૂબ સુષુપ્ત શક્તિનો ઉજાગર થાય એવા પણ પ્રયત્નો કરીએ છીએ. એજ્યુકેશનની સાથે આપણે ઇતર પ્રવૃત્તિઓ પણ બાળકોને કેવી કરાવી? એની અંદર ઇતર પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર કાઢવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે અક્ષર સુધારણા પ્રોજેક્ટો શરૂ રાખીએ છીએ અને વિદ્યાર્થીઓ વધુને વધુ રુચિ ઊભી થાય એવા પ્રયત્નો અમે હાલ કરી રહ્યા છીએ. આપણે ભવિષ્યમાં આપણે હવે શારદા વિદ્યા મંદિર અને શારદા ઇંગ્લિશ એકેડેમીને કયા સ્તર પર લઈ જવા માંગીએ? ભવિષ્યમાં અમે દરેકનો સાથ અને સહકાર હશે તો આ શાળાને CBSE બોર્ડ સુધી બહુ વિશાળ પ્લેટફોર્મ ઉપર અમે ઇન્ટરનેશનલ કક્ષાએ જવા ઈચ્છીએ છીએ. આપણે અત્યારે હાલમાં બાળકોને કયા પ્રકારનું એજ્યુકેશન આપીએ છીએ જેને કારણે બાળકો આપણે ત્યાં ઉત્તરોત્તર દર વર્ષે સારા માર્ક્સે પાસ થઈ રહ્યા છે? વિદ્યાર્થીઓને શિક્ષણ તો અમે ઊંચું શિક્ષણ આપી જ રહ્યા છીએ, પણ સાથોસાથ આજે સંસ્કારોનું સિંચન પણ કરવું ખૂબ જરૂરી છે. એટલે સંસ્કારો ખૂબ સારા પ્રાપ્ત કરે એવા પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને શાળાના બોર્ડના પરિણામો પણ ખૂબ ઉજ્જવળ ઝળહળતા આવે છે. 100% પરિણામો પ્રાપ્ત કરીએ છીએ અને સમાજમાં ખૂબ ઉત્કૃષ્ટ કાર્ય કરી અમે વિદ્યાર્થી અને વાલીને પોતાનું જે ઋણ અદા કરીએ છીએ. સુરતના શહેરીજનોને ખાસ અમે એવો મેસેજ આપીએ છીએ કે આજના આ ટેકનિકલ યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ થયો છે ત્યારે હકારાત્મક અને નકારાત્મક બંને પાસા છે. તો આપણે ખાસ વિદ્યાર્થીઓને જો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોઈએ તો પોઝિટિવ દિશામાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરે, શૈક્ષણિકનો વિકાસ થાય એવી રીતે મોબાઈલનો ઉપયોગ કરે, નહીં કે ગેમ રમવી અથવા તો અન્ય વિડીયો જોઈને આપણું વિદ્યાર્થી ગેરમાર્ગે ન દોરાય એની પણ ખાસ કાળજી રાખવી. થેન્ક યુ.